કન્સિડર ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ ઇન રિસ્પેક્ટ ટુ આરટીજીએસ એન્ડ એનઈએફટી. આરટીજીએસ અને એનઈએફટી વિશેના તમને સ્ટેટમેન્ટ આપેલા છે. ઇન આરટીજીએસ ધ સેટલમેન્ટ ટાઈમ ઇઝ ઇન્સ્ટન્ટિયસ while in case of NEFT it takes some time to settle payment. તો આરટીજીએસમાં તરત જ પૈસા ટ્રાન્સફર થઈ જાય છે, જ્યારે એનઈએફટીમાં જે છે અમુક સાયકલ ચાલતી હોય છે અમુક સમયની. તો એ જે છે બિલકુલ સાચું વાક્ય છે. આરટીજીએસની અંદર કસ્ટમરને ચાર્જ કરવામાં આવે છે ઇનવર્ડ ટ્રાન્ઝેક્શન માટે, જ્યારે એનઈએફટીમાં કરવામાં આવતા નથી. તો આ વાક્ય ખોટું છે. બરાબર. ઇનવર્ડ કે આપણામાં પૈસા પડે તો આપણે કોઈ ચાર્જીસ આપવા પડતા નથી. ત્રીજું છે ઓપરેટિંગ અવર ફોર આરટીજીએસ આર રેસ્ટ્રિક્ટેડ ઓન સર્ટન ડેઝ while the is not true about NEFT. હવે ધ્યાન આપજો, પહેલા એવું હતું કે એનઈએફટી જે છે 24/7 ચાલે છે અને આરટીજીએસ જે છે ફક્ત દિવસના અમુક કલાકો જ ચાલતું, બેન્કિંગ જે છે ટાઈમ મુજબ ચાલતું. પણ 2020 પછી આરટીજીએસ અને એનઈએફટી 24/7 થઈ ચૂક્યા છે. તો આ વાક્ય અહીંયા ખોટું છે. તો જવાબ આવશે ફક્ત પહેલું વાક્ય સાચું છે. ઓપ્શન નંબર એ જે છે વન ઓનલી આ સાચું છે.